અત્યારે જાઉં ભીમકુંડે ભીમકુંડે જાય પાણી ભરવા. કેમ કે અહીંયા જવું જ નહોતું પણ પાણી ભરવા જવું છે. હવે જવું છે રાયણું ખાવા. બપોર તો થઈ જાય ને ઓલા મંદિરે તમને બતાવી આલો ઉપર જઈ આવે ત્યારે. કેમ કે ત્યાં જવાની ઈચ્છા નહોતી એવું. કેમ કે બપોર થાય પછી હાઈન પડે અહીંયા. એટલા માટે હવે જાય ઉપર પછી પાછા આવીએ નેક્સ્ટ જાય ઉપર. આ નીચે આવેલો છે અને ભીમનો કુંડ એટલે ભીમનો કોઠો ઉપર છે. અહીંથી આ રસ્તા આવ્યા હતા આપણે. આમથી આવવાનો છે આમથી અને અહીંથી જવાનો છે. અહીંથી નહીં જવાય જાવ કોઈ તો અમે પાણી ભરવા જાય ભીમના કુંડે. બાપુ પાસે ચોકલેટ લઈ લે. ગૌતમ બાપુ પાસે છે. બાપુ અહીંયા બાપુ જ દેખાય છે. બાપુ ચોકલેટ આપે. હા ભાઈ ત્યાં બાપુ પાસે ચોકલેટ લઈ ગઈ. પાણી ત્યાં નીચે અહીંથી ઉપર. यहाँ तो भाई डर लग रहा है. वो अकली है काय कर जाओ बोला भी नहीं है ना एकला मुकी नहीं वासे भाई. तो भाई हम એટલા ઉપર ચડી ગયા. જો ઓલું મંદિર છે ને આગળ બતાવું તો એ નીચે છે. તો દેખાય. હેલો ઓલા મારી જો ઝૂમ કરીને બતાવ. જો બેઠા દેખાય. બે એકલા છે ને આપણે અહીં પાછું દીપડાનું છે એટલે ફટાફટ નીચે જાય આપણે. ત્યાં પાણી ભરીને અમારા યશભાઈ આગળ આગળ જાય છે. આ બધું જંગલ જેવું છે. આવું તો ધ્યાન રાખો. દીપડાનું જાનવર ઉપર છોકરાનું તો ખાસ ધ્યાન રાખો. ઉપર જાણ નવા મંદિર બને. થાકી ગયો છે ઓલા બોલાતોય નથી. અહીં જ આ મંદિરનું કામ ચાલુ હે. એ હમણાં બેઠા થોડાક વર્ષો 1-2 વર્ષ પહેલાં ભીમનો કોઠો આવી ગયો છે દોસ્તો. જો ભીમનો ગેટ જો અહીંથી ને આમે આવી શકો. એ બાજુ જવું એ બાજુ 2 સીડી છે. હાલવાની સીડી છે. એમાં જવું હોય તો જોઈશે. આ દિવસ પાણી ભરલે ફટાફટ પછી પાછા જાય. તો દોસ્તો ભીમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે આપણે. આ છે ભીમનું મહાદેવ મંદિર. જો આ છે ભીમનો કોઠો. અને અત્યારે અહીંયા ભીમનાથ મહાદેવ મંદિર. ભીમનાથ મહાદેવ મંદિર પાણીની સુવિધા છે અને આ બાપુની કોઠી છે. અત્યારે તો અંદર છે. બહારની બધી સુવિધા અને મંદિર છે. તો બાપુએ ભાઈ અમને ચા પાણી પીવા બોલાવ્યા હતા. એ કીધું મારે નથી પીવો તમે પી લો. અને ભીમનું પાણી નથી. અત્યારે પાણી નથી. થોડુંક છે. અને હવન કુંડ છે. અહીંયા મોટર મૂકેલી છે. ભીમનો કુંડ છે. કુંડ છે અને એ ભીમમાં એવું જ લખેલું છે. જો આવું દેખાય નહીં ખાસો. અહીંયા કોઈક નાવા પડે ને તો પાણી અંદર ખેંચી જાય છે. ત્યાં એ જગ્યાએ આ ખાલી જગ્યા બતાવી દઉં છું. કેમ કે અમારે મોડું થાય છે. આમ પાણી ભરવા આવ્યા હતા. બાપુ અંદર બેઠા છે. દર્શન આ મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર તમને બતાવી દઉં છું. અંદર બિરાજમાં છે. દર્શન કરી લઈએ હવે અમે. મેરા પાસે અહીંયા નેક્સ્ટ વિડીયો. બાપુ એ પ્રસાદી આપી એમાં યશભાઈ અંદરથી. બાપુ બેઠા હતા અંદર ચા પીતા હતા. બાર નહોતા નકર એનો સીન લેત. બાપુને લેત વિડીયોમાં ચોલા ભાઈ છે. કંઈક આવું પડ્યું ભાઈ. કેમ કે ઓલા એકલા હતા. પાણી ભરી તમને બતાવ્યું તો દીધો વિડીયોમાં જેવું તેવું બધું ભૂલાય. ગરમી ચડાવી હતી ભાઈ. ગરમી થઈ ગઈ શોર્ટેજ ભાઈ. અહીંથી ઓલા જવું નીચે છે. હાઈ અમે ઉપર ચડ્યા છે. આવ્યા છે જંગલની અંદર. જો દીપડો મળ્યો તો આપણે આ ત્યાં કહીને મોઢામાં નાખી દેવાનું છે. આપણે ભરોસા નહીં કરીને કા 15 દીપડા રખડે તો એક દીપડો થામો મળે જ ને. મને તો બીક લાગે ભાઈ. મારે જવું મોર જવાનું જવા છે. જેને જવાય એ મોર જાય. આપણે પાસે હતા મને લાગે છે બીક. અહીંયા રહેણી છે પણ તમે આવી નહીં હોય.
ત્યાં હવે આપણે હતા ગયા હતા ઈ બાજુ. અને બીક લાગે એવું હોય જંગલ બાપા મને નીકળવું ક્યાં રસ્તો મને કંઈ દેખાતું નથી સમજો તો કે દેખાય એમ નતું જો ભાઈ છે ને બધા પાછા બીકની મારે કેમ કે ભાઈ આને લઈને હું એકલો મોટા અને લઈને ક્યાં જાઉં બધાને પાછા વાયરા બધાને હા મારા ખિસ્સામાં હોય ને મારા ખિસ્સામાં ભાઈ અમે છે ને અત્યારે હાવ ઉપર આવી ગયા છે રાયણું જો વાંથી ત્યાંથી ક્યાં ગયા હતા બધું વાં રહી ગયું છે મંદિર બધું આમ જો કેટલા ઉપર આવી ગયા આ બધા નીચે ઝૂમ કરું ઓલી હે હડીંબાનો હિંચકો છે ને ઓલો ભીમની ઘરવાળીનો હડીંબા નામ હતું ને તો એનો હિંચકો છે ને ભીમ હિંચકો નાખતો ભીમનો હિંચકો હડીંબાને હિંચકા નાખતો એ જો આ ટેકરીએ એ ટેકરીએ જવું એમ ફરી ફરીને અત્યારે આ ઉપર આવી જાય અહીં ખાડો પડે એવું લાગે રાયણું ખાવા ભાઈ રાયણું ક્યાંય ન મળે એટલે રાયણું જ નથી જા રાયણુંના ગાડો આવી ગયા છે જો બાનો હિંચકો છે ને વાહ આવેલો એકચ્યુઅલી અમે એટલા સેટ આ મંદિર તો હજી અહીંયા જ છે આમથી આમથી રખડીને આવ્યા તો મંદિર તો ટુકડું જ લાગે અહીંયા હજી જો માતૃમાં મંદિર જો દેખાયા ધજા ફરકે ક્યાં ગયા દેખવાના ઝૂમ કરું જોયું હનુમાન મંદિર મહાદેવનું મંદિર છે માતૃમાનું મંદિર અને આમ કોક ક્યારનું ગયું ને રાયડું નાખે આમ આમ જાઉં તો હણીબાને હિંચકે પણ ત્યાં કોઈ બી હળીબાને હિંચકો ત્યાં કોક છે ત્યાં ગુફાઈ આવેલી છે મોડું થઈ ગયું તડકો થઈ ગયો ભાગ્યા કેટલા વાગી ગયા 12:30 થઈ ગયા તડકો જ નથી પવન આવે જવું હોય તો જાય ભાઈ જાઉં પાછું આમ કરી આમ કોક રાયડું નાખે જો બાજુ તાણે જાઉં વરસાદ ચાલુ થઈ ગયા છે ને આવવાનો રસ્તો અહીંથી જાય તો ગુફા આવે અમારા યશભાઈ લઈ જાય ગુફા જો જોઈએ કેવી ગુફા છે જાય અંદર ઘૂમને કે લીએ જાતે હા કેવું ભાઈ બસ યશભાઈ જાય છે અને અમે એની પાછળ પાછળ ચાલી રહી છે ગુફા તો ભાઈ જાજુ સેટું થઈ જાય હજી આવેલો જાય મેં વિડીયો સ્ટોપ કર્યો કંઈ ના આવ્યું આજે लाडे धड़ाम लीजिए बस ओह ये गुफा है भाई हाँ गुफा तो नहीं कई गुफा है भाई सारी गुफा गुफा जो वाली गई है अजी नहीं नहीं गुफा यहाँ से खबर से तो खरी नहीं से यहाँ गुफा के यूँ तो पहले बार बोलो આવી ગઈ हाँ से क्या है ओह गुफा ये गुफा આવી ગઈ ભાઈ ચાલો ગુફા જોઈએ આપણે ગુફાનું કહેતો તો એ લગભગ આ જ ગુફા છે કદાચ તો બતાવીએ ગુફા અહીં પહોંચી ગયા છે જો યશભાઈ ઘરી જાય છે કેવડી કુંડી છે જોઈ લેલા આ રસ્તો ક્યાં જુનાગઢ નીકળી એ ગુફા છે ને હા તો ભાઈ જોઈ લ્યો આ ગુફા તમને ગુફા બતાવી અંદર જાઉં ગુફાની અંદર કેવી મસ્ત ગુફા છે એમાં સિંહ બિંહની કાંઈ નક્કી ના હોય ભાઈ ભાગું મોંઘું પડી જાય કેટલી કુંડી ભાઈ મને તો બીક લાગે ભાઈ અંદર જતા જો કંઈક બોલે છે અંદર મને બીક લાગે કંઈક બોલે છે એક જુનાગઢ તો થોડીક જ છે કાં ઓલી ગુફા તો સેટાઈ છે મને એમ કે આવી છે હા કંઈક પડે ગયેલું છે પાણા જો નથી વરસાદ ગયો તો પક્ષી ભાઈ આપણે અંદર જવાનું થતું નથી અહીંયા બોલે છે લાગે બે આ ગુફા જઈ જાય નો ભરો કરાય નહીં થોડીક ઊંડી છે પણ બીક લાગતી હતી ચમકાદર બોલતા હતા હું બોલતો ખબર નથી હાલ અહીંથી આડેદન મારી કંઈક છે જો અહીંયા કંઈક ખખડે છે એ ખબર નહીં ભાઈ
જંગલનો ભરવો કરવાનો છે એની આપણે એકલા જ છે ભાઈ. એ મને કેમ આ મૂક્યો તમે? બીક લાગે છે ભાઈ. અમારા યશભાઈ તો આવે છે ને મેડમ તો ભાઈ ગયા ધોરી બે અમે જઈએ ધીરે 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 ધીરે. હવે મેળા પાસે કાંઈ નેક્સ્ટ વિડીયોમાં ચાલો. હવે ભાગવાનું છે અજાબ ડાયરેક્ટ અજાબ ટીચોડ અજાબ એ જે તો દોસ્ત આ વિડીયોનો અહીંયા અંત કરીએ. આ પાટણનું ગામ તો તમે જોયું છે, સોરી તાલુકો છે પાટણ. ગામ તો ભાઈ પાટણનું ગામ છે, તાલુકો નથી. ઉપલેટા તાલુકો લાગે અને રાજકોટ જિલ્લો લાગે છે. અને પાટણનું ગામની પાસે ઓસમ હિલ એ ધોરાજી તાલુકો લાગે કા સોરી ધોરાજી લાગતો હોય છે. સોરી ધોરાજી તાલુકો અને પાટણનું ગામ અને જિલ્લો કહીએ તો રાજકોટ જિલ્લામાં આવેલું છે આ ઓસમ હિલ. ગુજરાત. અને જોવું હોય તો આવી જાઓ. એને ખબર હશે ગુજરાતી બોલું, હિન્દી નથી બોલતો, ગુજરાત રાજ્ય. હવે થકાઈ ગયું છે, હવે લોક બનાવીએ અને ભારત દેશ. હવે મળીએ ખાસ નેક્સ્ટ વિડીયોમાં. કાંઈ બધી બ્રેક લઈએ ઠીક છે. નીચે નો હોય જાવ તો સારું કહેવાય. રૂપિયા તોડવાની ધંધો કરી હજી અહીંથી નથી ખવા દેલો હતો. હા ઉતરીએ તો જે છે ને આપણે નીચે આવી ગયા છે હતા ત્યાં મહાદેવના મંદિર. જો અહીંથી મહાદેવ દેખાય છે ત્યાંથી જે નહોતા દેખાતા આ બધું ઝાડવાડા આવી જતા હતા. તો અત્યારે જો તમને મહાદેવની મૂર્તિ અહીંયાથી કેવી લાગે. ઓલી સીડી હતી ગયા હતા ને તો ઉતરે આવ્યા અહીંથી ને સાઈડે અહીંથી આપણે બે કે હવે આવીએ નીચે. આ છે પાટણમાં અમારા યશભાઈ જાય છે મોર અને આ છે ગેટ. જો એ આવજો હો, એ આવજો હો, એ રીતના લખેલું છે ભાઈ. એ આવજો હો ભાઈ. સુડેલું બાપા બેઠે છે અને તો અત્યારે તો આપણે પહોંચી ગયા છીએ નીચે. અહીં લખેલું છે એ આવજો હો. જો બૂટ લઈને બાપા બેઠા છે ને આવજો હો. પડ્યું યસ 5 રૂપિયા બાપા મારી પાસે છૂટા નથી. જો મહાદેવનું મંદિર છે. ઘણી બધી ગાડી એવી છે રખડવા બખડવા. અહીંયા પડી છે ઘણી ગાડી. આપણે સાંઈ જ છે, વાંધો નથી, તપી જઈએ. હવે તો મેળા આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ. હવે ભાગીએ. શંકર બાપાને બતાવી દીધા જ છે. અહીંથી જો આ પાછળથી એવો સીન આવે શંકર બાપા. બહુ મોટી મૂર્તિ. અત્યારે હું ચીચોટમાં જાઉં ને વરસાદ જો અંદર અમારી પાછળ કેટલા વરસાદ. અને અત્યારે જો અટાણા વરસાદ હોય, અટાણા વગરનો વરસાદ જો સાટા ખૈરા બેક, બાકી નથી અટાણા. અહીંયા કાંઈ આમ અંધારેલું છે. ઉપલેટા બાજુ છે અત્યારે આપણે છે. ઉપલેટામાં વરસાદ ચાલુ છે. સાટા કરતા હતા જેવા તેવા. જો ડુંગર ઉપર ગયા તે ડુંગર છે. આપણે આગળ નીચે આવ્યા છે, ચીચોડ આવતા રહ્યા છે આપણે બરાબર. એનો ડુંગર છે, ઘોળ બેઠું જો સાંભળે. અત્યારે આવશે એ નક્કી નથી. સાટા ખૈરા બેક.